હવે કોટડિયા શ્રદ્ધા મગનભાઈ તેઓ રજૂ કરશે મારો પરિવાર, એમના વિશે વક્તવ્ય રજૂ કરશે. કોટડિયા શ્રદ્ધા આગળ આવશે. ઉપસ્થિત મહેમાનશ્રીઓ કે જેઓનું મૂલ્ય આંકી ન શકાય, જેઓ પોતાનો અમૂલ્ય સમય ફાળવીને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે, તેઓનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. તેમજ વડીલો, માતાઓ, ભાઈઓ તથા નાના નાના ભૂલકાઓનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. તેમજ સમસ્ત પટેલ સમાજ માટે લડનાર વિરલ વ્યક્તિ આપણા કુટુંબના શ્રી નલિનભાઈ કોટડિયાનું હું પણ સમસ્ત કોટડિયા પરિવાર વતી તેમજ સમસ્ત પટેલ સમાજ વતી આભાર માનું છું. આજે સમસ્ત કોટડિયા પરિવારનો પ્રથમ સ્નેહ મિલન તેમજ વ્યસન મુક્તિ કાર્યક્રમ છે, તો પરિવાર વિશે કંઈક કહેવા માંગુ છું. તે પહેલાં તમારી સમક્ષ થોડીક પંક્તિઓ રજૂ કરું છું. કામ આવીને તને દ્રેશની કિલ્લેબંધી, આવ આ સંપના હથિયારને અજમાવી તો જો, વાર ખાલી ગયો તલવારની ઇજ્જત ના રહી, આવ એ દોસ્ત જરા પ્રેમને અજમાવી તો જો. પ્રેમ વિનાનો પરિવાર લાગણીહીન અને કઠોર બની જાય છે. પ્રેમમય વ્યક્તિ ક્યારેય કોઈનું ખરાબ નુકસાન પહોંચાડતી નથી. તમે પણ માણસ છો, તમને પણ જરૂર છે હૂંફની, પ્રેમની, લાગણીની અને તમારી આસપાસ ધબકતા સંબંધોની. ખરું ને? કોઈક શાયરે કહ્યું છે કે જ્યારથી ફૂલો સાથે દોસ્તી બાંધી છે ત્યારથી કાંટાઓ મને ગમવા લાગ્યા છે. સંબંધોને પણ ફૂલોની જેમ વિકસાવવા અને ખીલવવા જોઈએ, અને ત્યારે જ સંભવિત બનશે જ્યારે બીજામાં રહેલી કમજોરીનો પણ કાંટા તરીકે સ્વીકાર કરીએ. ઋગ્વેદમાં ઋષિ કહે છે કે આ દુનિયામાં બે ધારાઓ છે, એક પ્રેમની ભાવધારા અને બીજી વેરની ભાવધારા. પ્રેમની ભાવધારામાં બધા એક થઈને આગળ વધે છે, હળીમળીને રહે છે, એકબીજાનું સહન કરવાના સંસ્કાર ધરાવે છે, પરસ્પર આત્મીયતા અને પોતાપણાથી ભર્યો પ્રેમ હોય છે. પ્રેમની ભાવધારા એ જ સંભાવની ભાવધારા છે. વેરની ભાવધારામાં ઘરમાં મહાભારતનું યુદ્ધ જ ચાલતું હોય છે, એકબીજાને ઉતારી પાડવાની કોશિશ જ થતી હોય છે. આજે આપણે સંકલ્પ કરીએ કે વેરની ભાવધારાને ઘટાડીને પ્રેમની ભાવધારાને વધારવી છે. વેરને કારણે બગડેલા સંબંધોને શુદ્ધ કરી નાખવા છે. માનવ જીવનની સૌથી મોટી મજા એકબીજા સાથે રહેલા સંબંધોમાં છે. બદલાતી જીવનશૈલી અને બદલાતી જતી માનસિકતામાં સંબંધોનું વર્તુળ એટલું સાંકડું થતું જાય છે. પહેલાં તો સમાજ એકબીજાની સાથે રહેતો, હળીમળીને રહેતો, સંબંધો વચ્ચે ઉષ્મા, પ્રેમ, લાગણી અને સહાનુભૂતિ વગેરેની અનુભૂતિ થતી. આજે તો એવી સ્થિતિ બની ગઈ છે કે વ્યક્તિ પોતાની સાવ નિકટની વ્યક્તિ સાથે પણ જોડાઈ શકતી નથી. બધું જ જાણે વેરવિખેર અને વિચ્છિન્ન થઈ ગયું હોય તેવું લાગે છે. સંબંધ એક ઔપચારિકતાના માળખામાં કેદ થઈ ગયો હોય તેવું લાગે છે. સંબંધોમાં સ્વાર્થ વધવાથી, સહનશીલતા ઘટવાથી પારિવારિક જીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. પરિવારની પ્રત્યેક વ્યક્તિ જો પોતાના હૃદયમાં પ્રેમને વિસ્તાર આપીને વ્યાપક બનાવી શકે તો પરિવારની કોઈ એવી સમસ્યા નથી કે જેનાથી આપણી ઊંઘ ઉડી જાય. સંબંધોને મધુર બનાવવા માટે સ્વનિરીક્ષણ દ્વારા પોતાની ભૂલોમાં સુધાર લાવવાની જરૂર છે. સહિષ્ણુતાની ભાવના વિકસાવવાની જરૂર છે. એકબીજાને દ્રષ્ટિબિંદુને સમજીને સદવ્યવહાર કરવાની જરૂર છે. જીવનમાં આપણે મળીએ છીએ તો ક્ષણવાર માટે અને વચ્ચેથી જુદા પડવાનું પણ થતું હોય છે, પણ સમયને યાદ રહી જાય એ રીતે આપણે સંપીને રહેવું જોઈએ. અંતે હું એટલું જ કહેવા માંગુ છું કે જમવું તો માં ભેગું પછી ભલે ઝેર હોય, રહેવું તો ભાયું ભેગું પછી ભલે વેર હોય. સાવરણી બાંધેલી હોય ત્યારે કચરો સાફ કરે છે, પરંતુ છૂટી પડી જાય ત્યારે ખુદ કચરો બની જાય છે. માટે જ પરિવારથી બંધાયેલા રહો. અસ્તુ. આભાર. ભરતભાઈ ભલગાવ મોટા જેઓ તેમને સન્માનિત કરશે. પરિવાર વચ્ચે અને માઇકમાં બોલવું ખરેખર પરસેવો છૂટી જતો હોય, પણ આ દીકરીએ ખૂબ સરળતા સાથે એણે આ વક્તવ્ય આપીને કાર્યક્રમની રોનક પૂરી છે.